તો બ્રેક પહેલા આપણે જે ચર્ચા કરી એમાં બહુ થોડા એક્ઝામ્પલ આપ્યા, પણ એ બધા એક્ઝામ્પલથી આપણે આજે ત્રણેય અવસ્થાઓ છે એમાં કઈ રીતના એકબીજા પ્રત્યે ઉપયોગિતા અને પૂરકતા છે એ જોવા મળ્યું. એ સંબંધ છે એ દેખાણો ઉપયોગિતા પૂરકતાનો. એટલે કે અહીંયા છે એ બાય ડિફોલ્ટ વ્યવસ્થા જ છે. જ્યારે આપણે એ વ્યવસ્થાને સમજતા નથી ને ત્યારે એમાં એને વિપરીત આપણે કોઈ પગલાં લઈએ છીએ, અને એ પગલાં લેવાથી જે હેતુથી જેનાથી આપણે બચવા માંગતા હતા એ સિચ્યુએશન છે એ વધારે વિકરાળ સ્વરૂપ ધારણ કરીને બહાર નીકળે છે. તો હવેથી જ્યારે પણ તમે પ્રકૃતિ અથવા તો અસ્તિત્વમાં જોવો છો તો હરેક વસ્તુ છે એની પાછળ શું વ્યવસ્થાનો દ્રષ્ટિકોણ હશે એ જોવાની ટ્રાય કરો. તો એકવાર છે અમે આ રીતના શિબિર ચાલુ હતી તો એક સરસ એક્ઝામ્પલ શેર કર્યું છે પ્રબોધક હતા એને, કે અત્યારે આપણે શહેરોમાં ઘણી જગ્યાએ આપણે જોઈએ તો જે ફર્નિચર હોય લાકડાનું, એ લાકડાના ફર્નિચરમાં ઉધઈ થઈ જાય છે, રાઈટ? એ ઉધઈ શું કામ થાય છે? ઉધઈનું કામ શું છે? હા, એ તો આપણા માટે તો નકામું છે, પણ એ શું કામ થાય છે? તો જો તમે ધ્યાન દેશો તો જમીનની અંદર જેટલી પણ ધાતુઓ છે એ ધાતુઓ એક નિશ્ચિત રેશિયોમાં જોશે જમીનમાં, જેથી કરીને જમીનની ફળદ્રુપતા અને જમીનનું સંતુલન બનેલું રહે. તો આપણે જે રીતના અત્યારે શહેરીકરણ કર્યું તો એ શહેરીકરણના કારણે જે જમીન ઉપર કોઈ સમયે ખેતી થતી, તો ખેતી થતી એના કારણે જે લાકડાની પોર્શન છે, પ્રપોર્શન છે, એ જમીનમાં ભળતો રહેતો. એની બદલે શું થયું? સિમેન્ટ કોન્ક્રીટના જંગલ થઈ ગયા. એના કારણે જમીનની નીચે એ જે લાકડાનો ભાગ છે એ આવતો બંધ થઈ ગયો. તો હવે પ્રકૃતિએ એને મેળવવા માટે શું કર્યું? તો કે એવા જીવજંતુઓનો ઉપદ્રવ કર્યો, આપણા માટે ઉપદ્રવ, એના માટે તો એ વ્યવસ્થા છે. તો એવી વ્યવસ્થા માટે એવા જીવજંતુઓને પેદા કર્યા જેથી કરીને એ જમીનની સતહ ઉપર ફર્નિચર સ્વરૂપે કોઈ પણ સ્વરૂપે લાકડું છે તો એ લાકડાને ખાઈ અને ફરીથી જમીનમાં ભેળવી દે, જેથી કરીને જમીનમાં એનું સંતુલન બનેલું રહે. હવે એ સંતુલન બનેલું રહે એકચ્યુઅલી માણસ માટે જ ઉપયોગી છે આગળ જતા, પણ આપણે એ સમજીને એને ઉધઈથી બચવા માટે છે અલગ અલગ પેસ્ટિસાઇડ, અને અત્યારે મોટા શહેરોમાં તો છે એ પેકેજ જ આવે છે કે 2 વર્ષે 3 વર્ષે છે એ અમુક પ્રકારના પેસ્ટિસાઇડનો છે એ આખા ઘરમાં છંટકાવ કરી નાખો એટલે 2-3 વર્ષે ફરીથી પાછું છે એ ઉદય થાય એ પહેલાં જ છે એને નાશ કરી નાખવાનો. તો એની રિવર્સ ઇફેક્ટ છે એ જમીન ઉપર જોવા મળે છે. તો જમીનમાં અથવા તો પ્રકૃતિમાં સંતુલન જાળવવા માટેનો સિમ્પલ સિદ્ધાંત શું છે જોવા માટેનો? તો કે માનવ માટે પ્રકૃતિમાં ઉપયોગી વસ્તુઓ એવી છે જે પ્રકૃતિમાં એને ઇઝીલી અવેલેબલ છે, એટલે કે ધરતીની ઉપરની સતહ ઉપર જ છે, એ એના માટે ઉપયોગી છે, એને વાપરી લેવા. દાખલા તરીકે ઉર્જાની જરૂરિયાત માટે, ઉર્જાની જરૂરિયાત પૂરી કરવા માટે લાકડું, તો લાકડું જમીનની ઉપરની સતહ ઉપર છે અવેલેબલ, તો એનાથી તમે તમારી ઉર્જાની જરૂરિયાત પૂરી કરો. એ દિશામાં રિસર્ચ કરી અને એવા છોકરાઓ મોડેલ બનાવે જેથી કરીને આપણે આવર્તનશીલતા પૂર્વક છે, સસ્ટેનેબિલિટી પૂર્વક છે આપણી ઉર્જાની જરૂરિયાત પૂરી કરી લઈએ. પવનથી ઉર્જાની જરૂરિયાત પૂરી થઈ શકે, પવન ચક્કીઓના અલગ અલગ મોડેલ બનાવીને. લાકડાથી છે એ આપણે દહન કરી અને એનાથી ખોરાક રાંધીને કે કોઈ પણ રીતના ઉર્જાની જરૂરિયાત પૂરી કરી શકીએ. જ્યારે આપણે કોલસાને અંદરથી કાઢીએ છીએ, હવે કોલસો છે એ જમીનની ઉપર છે કે નીચે? જમીનમાં ઊંડાણમાં મળે છે. પેટ્રોલ છે એ જમીનમાં ઊંડાણમાં મળે છે. તો અહીંયા એટલા માટે જ છે કારણ કે અહીંયા એનો એક નિશ્ચિત રોલ છે, ભાગીદારી છે. તો ક્રૂડ ઓઇલ કે પેટ્રોલિયમ છે એ જમીનમાં નીચે રહી, જો તમે સમાજ વિદ્યામાં કે કોઈ ફિઝિક્સ કંઈ ભણ્યું હોય, ભૂસ્તર વિજ્ઞાન હોય ને એમાં આ વસ્તુ આવે
કે ધરતી છે એ અલગ અલગ પ્રકારની પ્લેટ ઉપર ઉપર પ્લેટો લાગી અને આખી ધરતી બની છે. તો જમીનની નીચે છે એ અલગ અલગ ટેક્ટોનિક પ્લેટ્સ કહે, એ પ્લેટને ગોઠવવાથી જમીન આખી આખી ધરતી છે એ બનેલી છે. તો એ પ્લેટની વચ્ચે ઘર્ષણ ન થાય એટલા માટે છે એ આ ક્રૂડ ઓઇલ લુબ્રિકન્ટ તરીકે છે. તો જ્યારે આપણે છે એ આ ક્રૂડ ઓઇલને એની જરૂરિયાત જ્યાં જમીનમાં હતી ત્યાંથી કાઢીએ છીએ અને એનો દહનમાં ઉપયોગ કરીએ છીએ, તો એ પ્રદૂષણ કરતા છે, એ પોલ્યુશન કરે છે. જમીનમાં અહીંયા નીચે કોઈ પોલ્યુશન નથી કરતું. એટલા માટે તમે જુઓ તો ધરતી ઉપર જ્યારે માનવ પહેલી વાર આવ્યો અને માનવ વસાહત થઈ, અને ત્યારે જેટલી છે એ પ્રાકૃતિક આપદાઓ હતી, જો માણસે છે એ સમજ્યા વિના એમાં હસ્તક્ષેપ ન કર્યો હોત તો ભૂકંપ, બરોબર, પછી વાવાઝોડા, સુનામી, આવી બધી આફતો છે એ ધીમે ધીમે ધરતી છે એ સેટ થતી જાય એમ ઓછી થતી જાય. પણ આપણે છે એ શું કર્યું તો કે આપણી ઉર્જાની જરૂરિયાત પૂરી કરવા માટે અંદરથી છે એ ક્રૂડ ઓઇલ અને કોલસો કાઢ્યો. હવે કોલસાની ઉપર જો તમે કોઈ પ્રયોગ કરશો તો ખ્યાલ આવશે કે કોલસો છે એ બહુ ઇઝીલી તડકાની સામે તમે રાખો તો ગરમ થઈ જાય અને એટલો જ જલ્દી ઠંડોય થઈ જાય. તો એ જમીનમાં અંદરની સાઈડ હતો, એ કામ શું કરતો હતો તો કે ધરતીના જલ્દી ઠંડા અને ગરમ થવાના જે સંતુલન હતા એ સંતુલનને ઓળખવાનું કામ કરતો. તો એ ધરતીની નીચે હતો જેથી કરીને ધરતી અતિશય ગરમ ન થતી સૂર્યના તાપથી અને અતિશય ઠંડી એ ન થઈ જાય. હવે આપણે શું કર્યું તો કે આપણને જે પણ માણસને ભ્રમિત બુદ્ધિથી સમજાણો એના કારણે એને છે કોલસાને જમીનમાંથી નીચે હતો અહીંયાથી કાઢી, પેટાળમાંથી કાઢી અને બહાર વાપરવા માંડ્યો, અને બહાર એનું દહન કર્યું, એ પ્રદૂષણ કરતા છે. તો જ્યારે આપણે છે આ સંતુલનના અર્થમાં આ વસ્તુઓને ઓળખતા નથી, તો માણસ માટે ઉપયોગી, એને સુખ સમૃદ્ધિપૂર્વક જીવવા માટે જેટલી પણ વસ્તુ જરૂરી છે એ પ્રકૃતિએ બધી જ એ ઇઝીલી લઈ શકે એ માટે પૃથ્વીના ઉપરના સ્તર ઉપર જ સજાવીને આપી છે. એક એવું રિસર્ચ કહે છે કે માણસના શરીરને ચોખ્ખું રાખવા માટે અને પીવા માટે સૌથી યોગ્ય પાણી છે એ કયું છે? તો સૌથી યોગ્ય પાણી છે એ જમીનમાં ઉપરના સ્તર ઉપર મળે છે. તેમાં એવું કહે છે કે નદી, વહેતી નદી હોય એનું પાણી પહેલા સૌથી ઉપયોગી, સૌથી પોષક તત્વો વાળું. શું કામ? કારણ કે વહેતી નદી છે એ આજુબાજુની જમીનમાં જે પણ મિનરલ્સ છે એ મિનરલ્સને પોતાની સાથે ઘસેડી પાણીમાં મિક્સ કરીને લઈ આવે છે. અને આપણો જે જગ્યાએ જન્મ થયો છે એ જન્મ એ ધરતી પ્રમાણે આપણું શરીર છે એ બનેલું છે. તો એને ક્યાં પોષક તત્વો જોઈએ છે એ ધરતીમાં આવેલો છે. તો અહીંયાનું પાણી પીશો એ સૌથી વધારે તમારા માટે એ નદીનું યોગ્ય છે. એના પછી નેક્સ્ટ છે ઉપયોગી એ તળાવનું પાણી છે, એ સારું. એના પછી નેક્સ્ટ જે ઉપયોગી છે એ સૌથી ઉપરના સતહ ઉપર કૂવો ખોદી આપણે ધારો કે અને 10-15 ફૂટે જે પાણી મળે છે એ જ. કારણ કે વરસાદનું જે વહેણ હોય એ નીચે ઉતરે છે અને નીચે સરવાણીઓ કહેવાય ગુજરાતીમાં, એ સરવાણી હોય છે એનું જ પાણી હોય છે. જ્યારે તમે છે એ 500 ફૂટ, 800 ફૂટ, 1000 ફૂટ નીચા બોર કરો છો, કૂવા ખોદો છો, એ પાણી તમે યુઝ કરો છો, તો એ પાણી છે એ પીવાલાયક હોતું નથી. પીવાલાયક તો હોતું નથી, એ શરીરને નાહવા માટે ઉપયોગી નથી. નાહવા માટે તો ઉપયોગી નથી, એનાથી તમે ખેતી કરો તો ખેતી માટે ઉપયોગી નથી. એવા પણ ઘણા છે એ ખેડૂતોના રિસ્પોન્સ તમે જોજો, સાંભળજો. અહીંયા કદાચ એટલું ઊંડાણમાં પાણી, અહીંયા કેટલા ઊંડા બોર મેક્સિમમ હોય છે? એ બોર નથી, હા, 250-300 આસપાસ છે. તો જ્યાં શહેરીકરણ થયું છે ત્યાં તમે જોશો તો, જેમ કે હું રાજકોટ રહું છું, તો રાજકોટની અંદર પ્રોપર અને આજુબાજુ જે જગ્યામાં જળસ્તર નીચે વયું ગયું છે ત્યાં 600-800 ફૂટ સુધીના કૂવા ઊંડા છે. તો હવે રાજકોટમાં તો એવું થયું છે, મેટ્રો સિટી બધામાં આવું છે કે આટલો ઊંડો બોર હોય
તો એમાંથી પાણી કાઢે તો એ પાણી પહેલા તો ગરમ હોય એકદમ, તો પહેલા એના માટે કુલિંગ યુનિટ રાખવા પડે તમારે. તો ફ્લેટમાં છે એ બોર હોય તો એ બોરની બહાર પહેલા છે એ કુલિંગ યુનિટ હોય, એટલે એ પાણી પહેલા સીધું વાપરી ન હોય, પહેલા એને ઠંડુ કરવું પડે. ઠંડુ થાય પછી બીજા ટાંકામાં ભરે, પછી એનો તમે વપરાશ કરી. પણ એ માણસના શરીર માટે ઉપયોગી તો છે જ નહીં એટલા ઊંડાણવાળું પાણી, બરોબર. એ ધરતી માટે છે, ધરતીના નીચેના સંતુલન માટે છે, તો એને આપણે એક્સટ્રેક્ટ કરીએ છીએ, રાઈટ. એવી જ રીતના છે એટલા ઊંડાણવાળું પાણી, આ તો મને ખેડૂતોએ લાઈવ કીધેલું છે, કેટલા ઊંડાણ બોરમાંથી તમે જ્યારે પાણી કાઢી અને કોઈ પાકને પાવો તો એ પાકનો વિકાસ છે એ ઘણીવાર તો એવું હોય છે કે કુમળો પાક હોય તો બળી જાય, અને ઘણીવાર છે એ એનો પાક છે એ 50%, 60% જેટલી જ છે એ પેદાવાર આપી શકે. તો આપણે શું, આપણે સમજીએ નહીં, પાણી જોઈશ, બોર કરો એટલે નથી, એન્ટ્રી ઊંડો કરો, હજી ઊંડો કરો, ગમે ત્યાંથી પાણી કાઢો. પણ એ નથી ખ્યાલ કે પ્રકૃતિએ આપણા માટે જે જરૂરી હતું એ ઉપર જ બનાવેલું રાખ્યું છે. જો એને આપણે સમજપૂર્વક છે એ ઉપયોગ કરત તો એ આપણી ઉપયોગિતા પૂરી થઈ જાત અને એ ઉપર સંચવાયેલું રહેત. આ પ્રકૃતિમાં એક આખું સેટઅપ જ છે, વ્યવસ્થા જ છે. જો લાકડાનો ઉપયોગ છે બળતણ તરીકે કરવામાં પ્રોબ્લેમ નથી, કારણ કે જો પ્રાકૃતિક રિસોર્સમાં સૌથી જલ્દી પેદા થઈ શકે તો એ લાકડું છે. પાછું જાળવું વાવો, 5-10 વર્ષમાં બીજું લાકડું આપી દે. તો એક માણસની લાકડાના ફર્નિચર માટે કેટલી જરૂરિયાત છે એક પરિવારની, એ શું નક્કી ન થઈ શકે કે કેટલા વૃક્ષોનું લાકડું એને જોશે? એક વ્યક્તિ છે એ કેટલા વૃક્ષો વાવી શકે ધારે તો? એની જરૂરિયાત કેટલી છે? વધીને એવું એક રિસર્ચ કહે છે કે એક વ્યક્તિની લાઈફ ટાઈમ પોતાના ઉપયોગ માટે ફર્નિચર સ્વરૂપે લાકડાની જરૂરિયાત છે એ 2 થી 2.5 વૃક્ષની છે. એટલું ઇમારતી લાકડું એને જોઈ લાઈફ ટાઈમ. વાવી કેટલા આગે એક વ્યક્તિ ચાહે તો? સમજાય છે? તો વાવી જ શકે. તો ખાલી એ પુનરાવર્તનને આપણે જોઈ લઈએ, બરોબર. હરેક વ્યક્તિની જવાબદારી સમજે અને એ જીવે છે ત્યાં સુધીમાં મારે કેટલા વૃક્ષોનું વાવવાનું છે એના માટેની જગ્યા નક્કી કરીને કરી લઈએ, તો આપણા માટે આપણે જે લાકડું જોઈએ છે, લાકડાની એટલે કે પ્રાકૃતિક સંસાધનની પણ જરૂરિયાત પૂરી થઈ જાય, અને પ્રકૃતિમાં એની આવર્તનશીલતા, ચક્રીયતા, આવર્તનશીલતા શબ્દ સમજાય છે ને, એ ચક્રીયતા એ બનેલી રહેશે, તો કોઈ જ પ્રોબ્લેમ નથી. તો પ્રકૃતિમાં રિસોર્સિસનો કોઈ પ્રોબ્લેમ નથી. પણ હવે આપણે જો એ આવશ્યકતાને છે એ પોતાને શરીર માનીને પૂરી કરવા બેસીએ તો માણસ દીઠ 2.5 વૃક્ષ નહીં, 2,500 વૃક્ષ પૂરી ન થાય. કારણ કે હવે તો મારું ફર્નિચર થઈ બીજાના કમ્પેરિઝનમાં આઉટડેટેડ લાગે મને, અને મારી પાસે પૈસા છે તો હું ગમે એટલા વાપરીશ, રાઈટ. તો એ રીતના છે એ કોઈ દિવસ પૂરું પડવાનું નથી, એટલા માટે સમજવું જરૂરી છે. એ જ રીતના તમે જુઓ તો આ એક સરસ વિજ્ઞાન છે. મારા ખ્યાલથી બધા જ જે ગૃહિણીઓ છે એ આ વસ્તુ સમજવાની જરૂર છે કે આપણે સિઝનમાં આપણા બાળકો માટે, ઘરના લોકો માટે ફ્રૂટ્સ તો સિઝનલ ફ્રૂટ જ ખાવું જોઈએ અને લોકલ ફ્રૂટ જ ખાવું જોઈએ. એ આપણા શરીરના વિકાસ કે ગ્રોથ માટે સૌથી ઉપયોગી અને પૂરક છે. આપણે શું કરશું, અત્યારે કેરીની સિઝન આવી, સ્ટોર કરી દેશું, કાં તો કે મારે તો શિયાળામાં કેરીનો રસ ખાવો છે, મારે તો ચોમાસામાં કેરીનો રસ ખાવો છે. એની શરીર ઉપર વિપરીત અસર છે. બજારમાં મળે છે, બજારમાં એનો બિઝનેસ શું કામ છે? કારણ કે પ્રજાને જરૂર છે એટલે બજાર તો તૈયાર જ છે ધંધો કરવા. પણ સૌથી જો શરીરના પોષણ માટે યોગ્ય ખોરાક હોય તો એ સિઝનલ અને લોકલ શાકભાજી અને ફ્રૂટ. એમાં બાય ડિફોલ્ટ આપણે જ્યારે કહીએ ત્યારે આપણે પેસ્ટિસાઇડ વિનાનું જ ગણીએ છીએ, બરોબર. પેસ્ટિસાઇડ વાળું તો સિઝનલ અને લોકલ એ ઘાતક જ છે, જે દવાઓ છાંટીને આપણે ખાઈએ છીએ. તો આ જ્યારે આપણને, તો એટલા માટે હવે
મારે કોઈ છે કાશ્મીરમાં થતા સફરજનની જરૂર નથી, ઓસ્ટ્રેલિયામાં થતા કીવીની જરૂર નથી, કારણ કે લોકલ ફૂડ નથી. હા, ઔષધ તરીકે તમે એનો ઉપયોગ કરી શકો. આપણે અહીંયા પહેલા જોવો તો સફરજન છે એ માંદા માણસનો ખોરાક હતો. કોકના અહીંયા ઘરે છે એ કોથળી લઈને સફરજન લઈને જાતા જોઈ તો આપણે પૂછીએ કે કોઈ માંદું પડ્યું છે ઘરે? તો લોકલ આપણા જે પણ ફૂડ છે તો પ્રકૃતિમાં એ રીતના વ્યવસ્થા જ છે કે માણસ જે જગ્યાએ જીવે છે એના શરીરનો જે બાંધો છે બંધક, એ પ્રમાણે છે એને કેવા તત્વોની જરૂર છે, એ બધા પ્રકારના વૃક્ષો, વનસ્પતિઓ, શાકભાજીઓ બધી જ છે અહીંયા પ્રકૃતિમાં. ઔષધિઓ બધું જ છે અહીંયા લોકલ જ અવેલેબલ હોય. રાઈટ? તો આના કારણે છે એ તમે જોશો તો પ્રકૃતિમાં જે આ સંતુલન છે એને આ રીતના આપણે જે લાસ્ટ જોયું, તો આપણો જો દ્રષ્ટિકોણ છે એ અહીંયા બદલાશે તો પ્રકૃતિમાં જે સંતુલન છે એના સંતુલન ઓળખી એને અનુરૂપ આપણે જીવવાની ટ્રાય કરશું. અને જો અહીંયા આપણો દ્રષ્ટિકોણ છે એ ભ્રમિત હશે તો આ પ્રકૃતિ ઉપર આપણે વિજય મેળવવા માટે પ્રયાસ કરશું. તો માણસે પ્રકૃતિ ઉપર વિજય નથી મેળવવાની, પ્રકૃતિને સમજી અને ઉપયોગી પૂરક થઈને જીવવાનું. વિજય તો આપણે મેળવી નહીં શકીએ ગમે એમ કરીએ તોય, કારણ કે પ્રકૃતિ અને આપણે હમણાં છેલ્લા જે કોરોનાનો સમય જોયો એના પછી તો વસ્તુ સમજાય જ છે. બરોબર? તો એ જે છે એ બધી ભ્રમિત માનવની ઉપજ જ છે એ સ્પષ્ટ દેખાય છે. હવે અસ્તિત્વમાં જે આ 4 અવસ્થાઓ છે એ અવસ્થાઓને આપણે વન બાય વન સમજીએ તો ખ્યાલ આવશે. ચારેય અવસ્થાઓ છે એનું મૂળ સ્વરૂપ શું છે એ સમજીએ. જોજો, હવે આપણે પ્રકૃતિનું અધ્યયન કરીએ છીએ એટલે ચારેય અવસ્થા છે એ મૂળ સ્વરૂપે કઈ રીતના છે સમજીએ. આના ઉપરથી એક વચ્ચે ક્વેશ્ચન કોઈનો આવ્યો હતો, એટલા માટે જેનો ક્વેશ્ચન આવ્યો હશે એ આમાં એડ થઈ જશે, એડ્રેસ થઈ જશે. બરાબર? આને આપણે છે એ વ્યવસ્થિત જોઈએ, સમજીએ. રાઈટ? તો આ ચારેય અવસ્થાઓ છે એ અહીંયા લખેલી છે. આ દેખાય છે છેલ્લા સુધી? વચાય એમ દેખાય છે? નહીતર મોટું કરું. આ વચાય છે આ જે છે તો હું ઝૂમ કરું આ રીતના જેમ હતું એમ. આપણે એક એક સમજશું, એક એક જ સમજવાનું છે. આમાં દેખાય છે વધારે મોટું કે ઓલું? આ દેખાય છે? ઓકે. તો અહીંયા છે એ આપણે અસ્તિત્વમાં જે 4 અવસ્થા છે એને સમજવાની છે. હવે જોજો, આ થોડુંક છે એ તાત્વિક પક્ષ છે, આને સમજવો. દર્શનનો આ તાત્વિક પક્ષ છે કે ચારેય અવસ્થાઓ મૂળમાં કઈ રીતના છે. બરોબર? અને એનો તો ચારેય અવસ્થામાં સૌથી પહેલા પ્રાથમિક છે પદાર્થ અવસ્થા છે. તો ચારેય અવસ્થાઓનો રૂપ, ગુણ, સ્વભાવ, ધર્મ અને અનુસંગીયતા, આ 5 વસ્તુ છે એ અહીંયા આપેલી છે. તો રૂપ, ગુણ, સ્વભાવ અને ધર્મ. અનુસંગીયતા શું છે એ ખબર નહીં હોય, આ 4 શબ્દો તો ખબર હશે. તો આપણે આ બધી જ વસ્તુને એક પછી એક સમજીએ. તો પદાર્થાવસ્થાનું રૂપ કેવું હશે? તો કે એનો આકાર, આયતન એટલે ક્ષેત્રફળ અને ઘનત્વ, આ ત્રણેયના આધારે પદાર્થ કેવો દેખાશે એ નક્કી થશે. તો એ પદાર્થનું રૂપ થયું. પદાર્થાવસ્થામાં શું શું આવે? ઉદાહરણ, પદાર્થાવસ્થામાં શું શું આવે? બરોબર. તો જેટલું પણ પરમાણુના જેટલા પણ પ્રકાર છે, પરમાણુ કેટલા પ્રકારના છે? સાયન્સમાં તમે ભણાવતા હોય તો કેટલા પ્રકારના પરમાણુ છે એ છે અત્યારે? પિરિયોડિક ટેબલ આવે, મેન્ડેલિફનું પિરિયોડિક ટેબલ, એમાં કાંઈ ભણ્યા છો?
હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ એવી રીતના કેટલા પ્રકારના છે? 108. 108 પ્રકારના પરમાણુ છે. એ બધા પ્રકારના પરમાણુઓ અહીંયા આવશે. કેમાં? પદાર્થાવસ્થામાં. એ બધા ભેગા થઈને આ ખુરશી બને છે, આ બિલ્ડિંગ બને છે, આ ટ્યુબલાઇટ બને છે, આ પડદા બને છે. જે પણ છે એ આ પદાર્થાવસ્થામાં બધું ગણાશે. તો પદાર્થાવસ્થામાં આ ગણાશે. એનું આકાર છે, આયતન છે અને ઘનત્વ છે, એના ઉપરથી એનું રૂપ નક્કી થાય છે. રાઈટ? એનો ગુણ શું છે પદાર્થાવસ્થાનો? તો 3 પ્રકારના ગુણ લખ્યા છે: સમ, વિષમ અને મધ્યસ્થ. 3 પ્રકારના ગુણ છે પદાર્થાવસ્થામાં, અને પદાર્થાવસ્થાથી રચિત રચનાઓ છે એમાં જોવા મળે છે. તો પદાર્થાવસ્થાથી રચિત રચનાઓ એટલે શું? તો અહીંયા હું આ ગુણ છે એને એકવાર છે એ સમજાવું. આ જે ગુણ છે એ કેટલા પ્રકારના છે? તો કે સમ, વિષમ અને મધ્યસ્થ. તો સમગુણ એટલે શું, વિષમ એટલે શું અને મધ્યસ્થ એટલે શું એ સમજીએ. તો સમ એટલે કોઈ પણ પદાર્થથી રચિત રચના છે એના બનવા માટે સહાયક ગુણ. તો એને કીધો સમગુણ. વિષમ ગુણ એટલે એને વિરચિત થવા માટે, અને મધ્યસ્થ એટલે બની ગયા પછી બની રહેવા માટે સહાયક ગુણ. તો એને કીધું મધ્યસ્થ. દાખલા તરીકે ઉદાહરણથી જોઈએ આપણે, તો જ્યારે આપણે કોઈ, ધારો કે જમીનમાં એક બીને રોપીએ છીએ, તો એ બી છે ધીમે ધીમે અંકુરણ થઈ અને વૃક્ષ બને છે. બરોબર? પેલા છોડ બને છે. તો આ જે છોડ બની આગળ વધે છે એને કીધું સમગુણ. હવે એ ધીમે ધીમે છે એ આખું ઝાડ બની જાય છે. ઝાડ બની જાય છે. નિશ્ચિત એક એની જે હરેક પ્રજાતિનું ઝાડ હોય એની એક નક્કી હાઈટ હોય, ગ્રોથ હોય. એટલો ગ્રોથ થઈ જાય પછી એ ફરીથી પાછું એનાથી વધારે બન્યા જ નથી રાખતું, એ એવડે અટકી જાય છે. તો હવે એ બની રહે છે એમને, એને કીધું મધ્યસ્થ. અને એ એક એની જેટલી આયુ હોય એટલા વર્ષ છે એ બનેલું રહે છે. તો એ મધ્યસ્થ સ્થિતિમાં રહે છે. તો પહેલા સમ, પછી મધ્યસ્થ, અને એ ઉંમર એની થાય એટલે ફરીથી પાછું ખરી નાનું થઈ અને એ મરી જાય છે, વિરચિત થઈ જાય છે. તો એ વિરચિત થઈ જવું એને કીધું વિષમ. તો સમ, મધ્યસ્થ અને વિષમ આ 3 અવસ્થા છે એ પદાર્થાવસ્થાની અંદર જોવા મળે છે. રાઈટ? જેમ કે આ બિલ્ડિંગ બનાવ્યું તો સમક્રિયા, હવે એ બનેલું રહે અમુક વર્ષો સુધી, મધ્યસ્થ. અને અમુક સમય પછી એની ઉપર જે પણ છે એ સમયની ઇફેક્ટ થશે, વાતાવરણની ઇફેક્ટ થશે, એના કારણે એ ક્ષરણ પામશે, વિરચિત થવા માંડશે, ખરવા માંડશે બધી વસ્તુ અંદર, અને જમીનમાં ભળવા માંડશે. અમુક સમય પછી છે એ સાવ પડી જશે. તો એને કીધું વિરચિત થઈ જવું, વિષમ. તો હરેક પદાર્થાવસ્થા છે એમાં 3 અવસ્થા ફિક્સ છે: સમ, વિષમ ને મધ્યસ્થ. રાઈટ? પદાર્થાવસ્થા છે એ બનેલી કેનાથી છે? તો કે 108 પ્રકારના જે પરમાણુઓ છે નિશ્ચિત એનાથી. દર્શનમાં 118 પ્રકારના પરમાણુઓની વાત થઈ છે. ટોટલ 118 પ્રકારના પરમાણુઓ અસ્તિત્વમાં છે. રાઈટ? તો આ થયું સમ, વિષમ અને મધ્યસ્થ ગુણ. તો પદાર્થાવસ્થામાં આ સમ, વિષમ અને મધ્યસ્થ ગુણ છે એ જોવા મળે છે. પછી તો કે બીજા કયા ગુણ છે એ હવે આપણે જોઈએ. તો પદાર્થાવસ્થાનો સ્વભાવ શું છે? તો સ્વભાવ છે એ સંગઠન અને વિઘટન છે. તો સ્વભાવ એટલે જેની અંદર જે વસ્તુ
નિયંત્રિત રીતે થયા જ રાખે છે. તો પદાર્થાવસ્થામાં સંગઠન વિઘટન, સંગઠન એટલે બનવું, વિઘટન એટલે વિરચિત થવું. તો પદાર્થાવસ્થામાં અલગ અલગ પ્રકારના પરમાણુઓ ભેગા મળી અને પરમાણુ રચિત રચના બનાવે છે, ફરીથી પાછા એ છૂટા પડે છે, ફરીથી બનાવે છે. તો સંગઠન વિઘટન છે એ ચાલુ જ રહે છે અસ્તિત્વમાં. તો આ પદાર્થાવસ્થાનો સ્વભાવ છે. ધર્મ શું છે? ધર્મની વ્યાખ્યા શું કીધી હતી મેં આપેલા? જો જે બુકમાં લખી હોય તો. ધર્મ એટલે શું? બરોબર. શું હતું ધર્મની વ્યાખ્યા? શું લખી હતી? તો ધર્મ એટલે જેનાથી અલગ ન કરી શકાય એ એનો ધર્મ છે. તો પદાર્થાવસ્થાનો ધર્મ શું છે? અસ્તિત્વ. અસ્તિત્વ એટલે શું કીધું તું મેં? હોવું. અસ્તિત્વ એટલે હોવું. તો પદાર્થાવસ્થાના હોવાને તમે નાશ ન કરી શકો. શું થાય? પદાર્થાવસ્થામાં એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થશે, નાશ નહીં થાય. દાખલા તરીકે હું એક તમને એક્સપેરિમેન્ટ કહું, એક આપણે પ્રયોગ કરીએ કલ્પનામાં જ. બધા લોકો છે એ કલ્પનામાં એવું કરો કે તમારી પાસે એક તમે જે બુક વાપરો છો એનો કાગળ છે, એ કાગળ લઈ આવો. એ કાગળના છે એ એક સરખા 4 ટુકડા કરો. હવે જે એક ટુકડો છે એના ફરીથી પાછા એક સરખા ટુકડા કરો. એમાંથી એક ટુકડો કાઢી એના ફરીથી પાછા ટુકડા કરો. એવી રીતના તમે ટુકડા કરતા રહેશો, એ ટુકડા નાના થતા રહેશે. એ કેટલા નાના થતા રહેશે? બેન કે છે કે આવડા નાના દેખાય છે. તો એ ક્યાં સુધી નાના થશે? હે? હા, તો એ તો હવે આપણે હાથેથી નહીં કરી શકીએ, એટલા માટે કીધું હાથેથી નથી કરવાનું, કલ્પનામાં કરવાનું તમારે. તો એવા તમે ટુકડાઓ ત્યાં સુધી કરી શકશો જ્યાં સુધી આપણે વિજ્ઞાનમાં ભણ્યા છું કે પરમાણુના સ્તર ઉપર ન આવી જાય. એગ્રીડ? બધા લોકો આના ઉપર એગ્રીડ? પરમાણુની રચના છે એ કઈ રીતના છે? પરમાણુની રચના છે એ કઈ રીતના છે? હમણાં એક દિવસ આપણે ડ્રો કર્યું હતું ત્યારે કીધું હતું કઈ રીતના છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો પરમાણુ છે એ, તો કે કોઈ પણ પરમાણુ હોય તો એના ન્યુક્લિયસમાં વચ્ચે છે એ અમુક પ્રોટોન, ન્યુટ્રોન અને એની ફરતે ઓર્બિટમાં, બરોબર, શું હોય? અહીંયા ઇલેક્ટ્રોન ફરતા. તો તમે તોડીને અહીંયા સુધી પહોંચી ગયા. હવે આને તમે તોડશો તો ક્યારેય તમારે એવું થશે કે આ જે છે એ ગાયબ થઈ જશે અસ્તિત્વમાંથી? અસ્તિત્વમાંથી જે એના પરમાણુ અંશો છે, પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન, જે પણ તમે કહેતા હોય, એની ઉપર તમે ધારો કે પ્રહાર કર્યો કલ્પનામાં, કલ્પનાથી તો કરી શકો ને તમે, એટલે ફિઝિકલી કરવાનું નથી થતો. તો ક્યારે એવું થયું કે હવે એ વસ્તુ અસ્તિત્વમાંથી ગાયબ થઈ ગઈ, વહી ગઈ તોડતા તોડતા? નહીં. એનો અર્થ શું થયો? અસ્તિત્વમાં જે વસ્તુ છે એ બનેલી જ રહ્યો છે, એનો સંપૂર્ણ નાશ નથી થઈ શકતો. આ કેટલા લોકોને સમજાણું? ન સમજાય એ લોકો પ્રશ્ન કરે. આમાં કોઈ પણ વસ્તુ આ સમજવી એટલા માટે અત્યારે જરૂરી છે કારણ કે આના આધારે આપણે